84 લાખ યોનિઓમાં ફરી ફરીને આપણને આ મનુષ્ય અવતાર મળે છે। આ જીવ કેટલીય યોનિઓમાં ફરી ફરીને આવ્યો છે અને આ યોનિઓમાં ફરતા ફરતા જીવની અંદર અનેક ગ્રંથિઓ બંધાઈ જાય છે। એના પછી તે મનુષ્ય અવતાર લે છે। તો મનુષ્ય અવતારોમાં પણ આ જીવની અંદર કેટલી ગ્રંથિઓ બંધાઈ જાય છે। હવે બીજી એકે યોનિઓમાં એ શક્તિ નથી કે એ યોનિમાં જન્મ લઈને તમારી ગ્રંથિ તૂટી શકે। એક મનુષ્ય અવતારમાં તમે જન્મ લો અને જો તમને કોઈ સાચા સદગુરુનું શરણ મળે તો તમારી ભીતર રહેલી કેટલાય જન્મોની પડેલી આ ગ્રંથિઓ તૂટે છે અને તમને પોતાના સ્વરૂપની ઓળખાણ થાય છે। આપણી અંદર કેટલીય લાખો નહીં કરોડો ગ્રંથિઓ પડેલી છે અને આ કરોડો ગ્રંથિઓ એ જ અજ્ઞાન છે। જ્યારે આ ગ્રંથિઓ તૂટી જાય, જ્યારે આ ગ્રંથિઓ છૂટી જાય એટલે તરત જ અંતરમાં પ્રકાશ થાય છે અને તમને પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ થાય છે। એક મનુષ્યમાં જ એ શક્તિ છે કે જે પોતાની ગ્રંથિ તોડીને સહસ્ત્રારમાં સ્થિત થઈ શકે છે, આત્માનો અનુભવ કરી શકે છે, આત્માનો સાક્ષાત્કાર કરી શકે છે, ઉર્જાની અનુભૂતિ કરી શકે છે, ચેતનતાની અનુભૂતિ કરી શકે છે, બ્રહ્મ જ્ઞાન તત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે। એક મનુષ્યમાં જ એ દિવ્ય શક્તિ રહેલી છે। પણ આજનો મનુષ્ય જે પહેલાંની ગ્રંથિઓ છે એ ગ્રંથિઓને પકડીને જ બેઠેલો છે એટલે એ આગળ વધતો જ નથી, આગળ પગ માંડતો જ નથી અને એ ગ્રંથિઓમાં ને ગ્રંથિઓમાં, એ ગ્રંથિઓના બંધનમાં ને બંધનમાં એનો આખો મનુષ્ય જન્મ જતો રહે છે, વેડફાઈ જાય છે અને પછી બીજો જન્મ લે છે। તો બીજા જન્મમાં પણ ફરી એની એ ગ્રંથિઓ એને પકડે છે, એ ગ્રંથિઓ જ એને બંધન કરે છે, એ ગ્રંથિઓ જ એને આગળ વધવા દેતી નથી, એ ગ્રંથિઓ જ એને અજ્ઞાનમાં રાખે છે અને એના લીધે જ વારે વારે આ મનુષ્યને અવતાર લેવા પડે છે। જો જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટવું હોય તો આ ગ્રંથિઓ તોડવી પડશે। હવે ગ્રંથિઓ કેટલા પ્રકારની છે? ગ્રંથિઓ તો બહુ બધી છે, પણ મોટા ભાગની ગ્રંથિઓ એ આપણા શરીર સાથે જોડાયેલી છે। જો તમે પોતાને શરીર માનો, એમ જ માનો કે હું ફક્ત આ દેહ માત્ર છું, તો કેટલી ગ્રંથિઓ તમને પકડશે અને જો તમે એમ માનો કે હું આત્મા છું તો મોટા ભાગની ગ્રંથિઓ તો આપમેળે જ છૂટી જશે। જુઓ, જેમ કે તમે એમ માની લો કે હું શરીર છું, તમે પોતાને શરીર માની લો તો તમારા ઘરના એ તમારા થયા અને બીજા એ પારકા થયા, થઈ ગયા ને? દ્વૈત ભાવ આવી ગયો। આ મારું ઘર, અભિમાન આવી ગયું, અજ્ઞાન છે, આ થોડી તમારું ઘર છે। અરે આ તમારું ઘર નથી ને, તમારું ઘર ભીતર છે, ભીતર હૃદયમાં તપાસીને જુઓ, ત્યાં તમારું ઘર છે, તમારું સાચું ઘર ગોતો। આ તો તમારા બધા નકલી ઘર છે। આ બધા ઘર ક્યાં તમારી સાથે આવવાના છે? ના આ ઘર આવવાનું છે, ના આ ઘર આવવાનું છે। આ ઘરમાં રહેવાનું છે અને આ ઘરમાં રહીને સાચા ઘરમાં સ્થિત થવાનું છે। આ ઘરમાં રહીને સાચું ઘર ગોતવાનું છે। એ સાચું ઘર તમને મળી જાય તો પછી કાયમ માટે આત્મ શાંતિ અને આત્મ આનંદની તમને અનુભૂતિ થઈ જાય। તો એક તો આ ઘર મારું છે એ અભિમાન આવી જાય। હું આ ધર્મમાં છું, હું આ ધર્મને માનું છું, તો ધર્મનું પણ અભિમાન આવી જાય। હવે તમારો મોટામાં મોટો ધર્મ છે આત્મધર્મ। ધર્મ એટલે પ્રેમ, ધર્મ એટલે દયા, ધર્મ એટલે કરુણા, ધર્મ એટલે શ્રદ્ધા, ધર્મ એટલે વિશ્વાસ। તમે ક્રોધ કરો અધર્મ, તમે ઈર્ષા કરો અધર્મ, તમે રાગ દ્વેષ કરો અધર્મ, તમે દ્વૈત ભાવ રાખો અધર્મ, તમે પોતાને શરીર માનો અધર્મ, તમે પોતાને મન માનો અધર્મ, તમે પોતાને ઇન્દ્રિય માનો અધર્મ, તમે પોતાને પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા માનો ધર્મ।
મોટામાં મોટો ધર્મ પોતાના સ્વરૂપને ઓળખવું, પોતાના સ્વરૂપમાં સ્થિત થવું એ મોટામાં મોટો ધર્મ છે. તો એ આત્મધર્મને તમે ઓળખો. બીજા બધા જે બહારના ધર્મો છે એ તો દરેક જન્મમાં બદલાતા રહેવાના, એ તો દરેક જન્મમાં બદલાઈ જશે. પણ જે નથી બદલાતો એ તમારો આત્મા, જે નિત્ય છે, જે શાશ્વત છે, જે અખંડ છે, જે આનંદ સ્વરૂપ છે, જે બ્રહ્મ સ્વરૂપ છે, જે ચેતન સ્વરૂપ છે, જે ઉર્જા સ્વરૂપ છે, એ ધર્મને ઓળખો. અને જ્યારે એ ધર્મ તમને પકડાઈ જશે, જ્યારે એ મૂળ તમને મળી જશે, પછી તમને અંતરમાંથી અખંડ આનંદની અનુભૂતિ થશે. હું આ પદ ઉપર છું, હું બહુ મોટો મહાન છું, આ એક ગ્રંથિ. હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, હું આ નેતા છું, હું પેલો નેતા છું, એ ગ્રંથિ. ભીતર તો તમે આત્મ સ્વરૂપ જ છો. હા, જ્યાં સુધી કાર્ય કરતા હોય ત્યાં સુધી તમે તમારા પદ ઉપર રહો, પણ દિવસમાં એક વખત તો તમારે એ સ્મરણ કરવું જ જોઈએ કે હું આ બધાથી અલિપ્ત છું, હું મુક્ત છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું દિવ્યાત્મા છું, હું શુદ્ધાત્મા છું. એ સ્મરણ કરતા રહો, જેથી આ બધા બંધન તમને પકડે નહીં. આ બધી ગ્રંથિઓ છે, આમ કરાય, આમ ન કરાય, આવું હોય, તેવું હોય, બીજી તો કેટલાય પ્રકારની લાખો ગ્રંથિઓ છે. હવે જ્યાં સુધી આ ગ્રંથિઓ ન તૂટે ત્યાં સુધી મનુષ્ય આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકતો નથી. પણ જો તમે આ ગ્રંથિઓને તોડવામાં લાગી જશો કે હું મારી આ ગ્રંથિ તોડું, હું મારી પેલી ગ્રંથિ તોડું, હું મારી આ ગ્રંથિ તોડું, હું મારી પેલી ગ્રંથિ તોડું, તો તમે પહોંચી નહીં વળો. કેમ કે આપણે તો કેટલા નાના કહેવાઈએ, પ્રભુ કેટલા વિશાળ કહેવાય, પ્રભુ કેટલા વિરાટ કહેવાય. તો આપણે સીધા પ્રભુના ધ્યાનમાં જ ન જતા રહીએ, સીધા પરમાત્માનું સ્મરણ જ ન કરીએ, સીધા પરમાત્માને સમર્પણ જ ન થઈ જઈએ કે હે પ્રભુ હું તારો, હવે આ બધી જવાબદારી તારી, આ બધી ગ્રંથિઓ તોડવાની જવાબદારી તારી, મારી અંદર જે અવગુણ હોય એ દૂર કરવાની એ જવાબદારી તારી. ઘણા મનુષ્ય એમ કહેતા હોય કે મારામાં આટલા બધા ગુણ છે, પણ મારામાં આ ગુણની કમી છે. તો એને એના ગુણોનો અહંકાર છે. જ્યાં સુધી ગુણોનો અહંકાર હોય ને ત્યાં સુધી ભીતરમાંથી સાચી ભક્તિ પ્રગટ થતી નથી. જો કોઈનામાં બહુ ગુણ હોય ને અભિમાન કરતો હોય ને તો એનામાં ભક્તિ પ્રગટ થઈ ન કહેવાય. પણ કોઈનામાં બહુ જ દોષ ભરેલા હોય તો પણ એમ કહેતો હોય કે હે પ્રભુ, હું તો સક્ષમ નથી મારા દોષ મટાડવા માટે, હું તો સક્ષમ નથી મારી અંદરથી આ દોષ કાઢવા માટે, પણ તું તો પરમપિતા પરમાત્મા છું ને, તું મારા દોષો દૂર કરી દેજે. હે પ્રભુ, હવે તો આ બધા દોષ એ મારા છે જ નહીં, કેમ કે હું મારું અસ્તિત્વ અલગ રાખતો જ નથી. હું તો તારામાં સમાઈ ગયો છું, તારામાં વિલીન થઈ ગયો છું. એટલે હે પ્રભુ, હું તારો જ છું. મારી અંદરથી આ બધા અવગુણો, આ બધા દુર્ગુણો દૂર કરીને મારું ચિત્ત શુદ્ધ બુદ્ધ અને પવિત્ર બનાવી દેજે. તો ભલે એનામાં લાખો દોષ કેમ ના હોય, પણ એની અંદર સમર્પણ ભાવ છે, એની અંદર શ્રદ્ધા છે, એટલે એની અંદર ભક્તિનું પ્રાગટ્ય થાય છે. જ્યારે પેલા મનુષ્યમાં ભલે હજારો ગુણ ભરેલા છે, પણ તેની અંદર અહંકાર છે, એટલે તેની ભીતર ભક્તિનું પ્રાગટ્ય થતું નથી. ભક્તિ એટલે તો પ્રેમ, ભક્તિ એટલે તો શ્રદ્ધા, ભક્તિ એટલે તો સમર્પણ. જેની અંદર સાચી ભક્તિ હોય એ સંસારની વસ્તુઓ માટે અશ્રુ ન સારે. એ એમ ના કે મારે આ ઘર જોઈએ, એ એમ ના કે મારે આ ધન જોઈએ, એ એમ ના કે મારે આ પદ જોઈએ. જેની અંદર સાચી ભક્તિ હોય એ કોઈ નાશવંત વસ્તુ માટે અશ્રુ સારે જ નહીં. એ તો પરમાત્મા માટે અશ્રુ સારે, પ્રભુ માટે અશ્રુ સારે કે હે પ્રભુ, મારા હૃદયમાં તારું સ્મરણ કેમ નથી થતું? હે પ્રભુ, મને આ બધી જળ વસ્તુઓ યાદ આય કરે છે, મને આ ચેતન સ્વરૂપનું સ્મરણ કેમ થતું નથી? હે પ્રભુ, મને તું કેમ યાદ આવતું નથી? એ એના વિરહમાં રડે,
એ કોઈ જળ વસ્તુ માટે ન રડે, એ તો એના વિરહમાં રડે કે હે પ્રભુ, મને ભીતરમાં તારો અનુભવ કેમ થતો નથી, મને ભીતરમાં તારો સાક્ષાત્કાર કેમ થતો નથી, કેમ મને ભીતર અંતર જ્યોત જલતી નથી, કેમ મને ભીતરમાં દિવ્ય પ્રકાશ દેખાતો નથી, હે પ્રભુ કેમ મને તારી અનુભૂતિ થતી નથી. એના માટે અશ્રુ સારે. સાચો ભક્ત એ પરમાત્મા માટે રડે છે, સંસાર માટે રડતો નથી. એની અંદર સાચી ભક્તિ પ્રગટ થાય છે. એક શેઠ હતા. એ શેઠ એક સદગુરુના સાનિધ્યમાં ગયા. એટલે સદગુરુ સત્સંગ કરી રહ્યા હતા. તો સદગુરુએ સત્સંગમાં કહ્યું કે તમે પ્રભુના શરણે જાઓ એટલે તમને એ શરણમાંથી બધું જ પ્રાપ્ત થઈ જાય. જ્ઞાન, ભક્તિ, વૈરાગ બધું જ એ શરણમાં જ તમને પ્રાપ્ત થઈ જાય. એટલે આ શેઠે સદગુરુને પૂછ્યું કે પ્રભુનું શરણ ક્યાં છે અને હું પ્રભુના શરણે કેવી રીતે જઉં? શું હું સંસારમાં રહું તો પ્રભુના શરણમાં રહું છું એમ કહેવાય? શું હું ભેખ ધારણ કરું, સાધુ બની જાઉં તો શું હું પ્રભુના શરણમાં છું એમ કહેવાય? શું હું ભોજન ન જમું, ઉપવાસ કરું તો શું હું પ્રભુના શરણમાં છું એમ કહેવાય? શું હું ત્યાગી બની જાઉં તો શું હું પ્રભુના ચરણમાં છું એમ કહેવાય? હું બ્રહ્મચારી બની જાઉં તો હું પ્રભુની શરણમાં છું એમ કહેવાય? હું સદા ઉપવાસી બની જાઉં, આખું જીવન કંઈ અન્ને ના લઉં ને જડે ના લઉં તો શું હું પ્રભુના શરણમાં છું એમ કહેવાય? હું એવું કયું કાર્ય કરું કે જેનાથી એમ કહી શકાય કે હું પ્રભુના શરણમાં છું? પ્રભુના શરણ કે ક્યાં છે? શું હું કોઈ મંદિરમાં જઈને બેસી જાઉં તો હું પ્રભુના શરણમાં છું એમ કહેવાય? શું હું કોઈ મસ્જિદમાં જઈને બેસી જાઉં તો હું પ્રભુના શરણમાં છું એમ કહેવાય? શું હું કોઈ સદગુરુના ચરણમાં જઈને બેસી જાઉં તો હું પ્રભુની શરણમાં છું એમ કહેવાય? એટલે પેલા સદગુરુએ બહુ સુંદર જવાબ આપ્યો કે જ્યાંથી સુરતા ઉઠે છે ત્યાં તું જ્યારે વિશ્રામ પામી લે ત્યારે તું પ્રભુના શરણમાં છે એમ કહેવાય. જ્યાંથી સુરતા ઉઠે ત્યાં વિશ્રામ પામવું એ જ પ્રભુનું શરણ છે. પ્રભુના શરણ ક્યાંય બહાર નથી. પ્રભુનું શરણ તમારી ભીતર જ છે. બસ તમારે ભીતરમાં ઉતરવાનું છે, ધીરે ધીરે અભ્યાસ કરવાનો છે, એટલે તમને આ પ્રભુના શરણ મળી જશે. ભક્તિ માટે પરમાત્મા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. જ્યાં શ્રદ્ધા નથી ત્યાં જ્ઞાન પ્રગટ થતું નથી. આ જીવનમાં પણ જુઓ, મનુષ્ય દરેક ઉપર શ્રદ્ધા રાખે છે. શ્રદ્ધાથી જ કાર્ય થાય. તમને કોઈ બીમારી થઈ, તમે ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે તમને દવા આપી તો તમે ડૉક્ટર પર પણ શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો કે આ ડૉક્ટરની દવા લઈશ ને મને મટી જ જશે, મને સારું જ થઈ જશે. એવી તમે શ્રદ્ધા રાખી, એવો વિશ્વાસ રાખ્યો અને એ વિશ્વાસથી તમે દવા લીધી અને તમને સારું થઈ જાય છે. તમે જોજો, કોઈ ડૉક્ટર ઉપર તમને ભરોસો નહીં હોય ને, વિશ્વાસ નહીં હોય ને તો એની દવા ગમે તેટલી સારી હશે, તમને સારું નહીં થાય. પણ જો કોઈ ડૉક્ટર તમને એક જ ગોળી આપશે અને એ ડૉક્ટર પર તમને વિશ્વાસ હશે ને તો તમને તરત સારું થઈ જશે. એટલે શ્રદ્ધાનું બહુ મોટું મહત્વ છે. શ્રદ્ધાથી જ તમે ભક્તિ માર્ગમાં આગળ જાઓ છો. એક પતિ પત્ની હતા, નવા નવા લગ્ન કર્યા હતા. એટલે સાગર પાર કરવાનો હતો. એટલે પતિ પત્ની અને બીજા બધા માણસો એક મોટા સ્ટીમરમાં બેસી ગયા. હવે સ્ટીમરમાં બેસી ગયા એટલે સ્ટીમર મધદરિયે પહોંચ્યું. એટલે આમથી આમ, આમથી આમ સ્ટીમર તો હાલક ડોલક થવા લાગી. એટલે એની અંદર જે બીજા મનુષ્યો હતા ને બધા ગભરાવા લાગ્યા કે હવે શું થશે, ડૂબી જશે તો, આમ થશે તો, આપણે તણાઈ જઈશું તો, મરી જઈશું તો, એ બધા આવા વિચારો કરવા માંડ્યા. અને આ પતિ પત્ની હતા ને એ ગુરુના શરણે ગયેલા હતા. સદગુરુનું સાનિધ્ય હતું તેમની પાસે. એટલે એ તો બીયા જ નહીં, એ તો બીવે જ નહીં. એ તો શાંતિથી બસ આંખો બંધ કરીને બેઠા હતા. બસ એ તો સાગરના હિલોળા જોઈ રહ્યા હતા, તુફાન જોઈ રહ્યા હતા અને એકદમ પોતાની મસ્તીમાં મસ્ત હતા. એટલે એક મનુષ્યએ એમને પૂછ્યું કે તમને બીક નથી લાગતી કે આટલું બધું તોફાન આવે છે, આટલા બધા મોજા આવે છે, તમને બીક નથી લાગતી?
એટલે પેલી પત્નીએ કીધું કે ના રે, મને તો કંઈ બીક નથી લાગતી, અમે તો કે પરમાત્મા પર પૂર્ણ ભરોસો રાખીએ છીએ, અમને પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે અમારું અહિત થશે જ નહીં. એટલે પેલાએ કીધું એવી કેવી વરી તમારી શ્રદ્ધા છે? એટલે એની બાજુમાં એનો પતિ બેઠો હતો. એના સ્વામીએ છે ને તલવાર કાઢી અને પત્નીના ગળે આમ મૂકી. એટલે પત્ની હસવા લાગી. એટલે પેલા માણસે પૂછ્યું કે કેમ, તમને બીક નથી લાગતી? આ ધારદાર તલવાર તમારા ગળે છે ને તમને જરાય ડર નહીં લાગતો? પત્ની કે ડર શેનો? ડર શેનો જ્યારે તલવાર મારા સ્વામીના હાથમાં હોય? મને ખબર છે કે એ મારા સ્વામી છે અને મારા સ્વામી કદી મારું અહિત કરે જ નહીં. મારા સ્વામી તો મને આટલી ખરોચી આવવા દે નહીં. તો એમના હાથમાં તલવાર હોય તો મને બીક શેની લાગે? હા, બીજાના હાથમાં તલવાર હોય તો બરાબર છે, પણ મારા સ્વામીના હાથમાં તલવાર હોય એની મને બીક જરાય ના લાગે, કેમ કે મને એમની પર પૂર્ણ ભરોસો છે, પૂર્ણ વિશ્વાસ છે. તો પછી એના સ્વામીએ પેલા માણસને કીધું કે તો એવી જ રીતે મને પ્રભુ પર પણ પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ ભરોસો છે કે ભલે આ તલવાર રૂપી મોજા આવતા, ભલે આખો સાગર ઉછળકૂદ કરતો, પણ અમારો વાડે વાંકો થશે નહીં, કેમ કે તલવાર છે ને મારા પરમાત્માના હાથમાં છે. તો આવી શ્રદ્ધા, આવો વિશ્વાસ, આવું સમર્પણ જ્યારે પરમાત્મા પ્રત્યે હોય ત્યારે આપણા જીવનમાં કંઈક જ્ઞાનનો પ્રકાશ થાય છે. તમે જ્યારે સંતોની પાસે જાઓ ને તો અભિમાનથી તમને કંઈ ન મળે. ઘણા સદગુરુ પાસે જતા હોય, સંતો પાસે જતા હોય ને તો કેટલુંય અભિમાન રાખતા હોય કે અમે તો ગાડીવાળા છીએ, અમારે તો કે 5 બંગલા છે, અમારે તો આટલી બધી ફેક્ટરીઓ છે, અમારે તો આટલું બધું કાર્ય થાય છે, અમારી પાસે તો ઓહો કેટલી બધી ગાડીઓ છે, કેટલા બધા વાહનો છે, અમે તો આ યાત્રા કરી આવ્યા, અમે તો પેલી યાત્રા કરી આવ્યા. તો આ બધું અભિમાન લઈને તમે સદગુરુ પાસે જશો ને તો તમને ફોતરું પ્રાપ્ત નહીં થાય. સદગુરુ પાસે જાઓ, રિક્ત થઈને જાઓ, ખાલી થઈને જાઓ, નાના ભૂલકા બાળક જેવા બનીને જાઓ, તો જ તમને બધું પ્રાપ્ત થશે. સંતોની પાસે અભિમાનથી જઈએ ને તો કંઈ પ્રાપ્ત ન થાય. એક રાજા હતો, બહુ મોટો રાજા. એટલે એના રાજ્યમાં છે ને એક મહાન તત્વદર્શી મહાપુરુષ રહેતા હતા. એટલે રાજાને એક દિવસ થયું કે લાવ ને એ સંતના દર્શન કરી આવું. એટલે રાજાએ તો હુકમ કર્યો કે સંતને કહો કે રાજા તમારા દર્શન કરવા માટે આવે છે. એટલે સંતે તો વાંચ્યું કે રાજા દર્શન કરવા આવે છે અને એ અભિમાનથી, એટલે સંતે ના પાડી દીધી કે મારે કોઈની સાથે મુલાકાત કરવી નથી, મારે ધ્યાન સાધનામાં ભંગ પડાવશો નહીં. એટલે પેલા રાજાને તો એમ થયું કે આ વળી સંત કહેવાય, આ રાજા સામેથી દર્શન કરવા આવે તોય કે સંત ના પાડી દે, આ કેવા કે સંત છે. એટલે રાજાને તો પહેલાં થોડો ગુસ્સો આવ્યો, પણ પછી થોડો શ્રદ્ધાવાન હતો. એટલે રાજાએ વિચાર કર્યો કે ગમે તેમ તો આ સંત છે, મહાપુરુષ છે, એટલે એમની આગળ રાજા બનીને ન જવાય, કોઈ અભિમાન રાખીને ન જવાય, એમની આગળ તો નાના ભૂલકા બનીને જવું પડે, તો જ આ સંત આપણો સ્વીકાર કરે, આપણને દર્શન આપે. એટલે આ રાજા સમજી ગયો. એટલે રાજા બીજા દિવસે સાદા કપડાં પહેર્યા અને પછી સંતની ઝૂંપડીની બહાર જઈને ઊભો રહ્યો અને એમના શિષ્યને કીધું કે સંતને જઈને કહો ને હું ફક્ત એમના દર્શનનો અભિલાષી છું, મારે ફક્ત એમના દર્શન જ કરવા છે. તો જ્યારે અંદર એમના શિષ્યએ જઈને સંતને આવું કીધું ને કે બહાર રાજાજી આવ્યા છે, એમને તમારા ફક્ત દર્શન જ કરવા છે. એટલે સંતનું હૃદય તો કેવું દયાળુ હોય, કેટલા કૃપાળુ હોય. એટલે સંતે કીધું કે મારે તો એમની સાથે મુલાકાત કરવી છે, હું તો એની સાથે કે 2 કલાક બેસીશ અને એની સાથે સત્સંગ કરીશ એમ કીધું. અને રાજાને તો અંદર બોલાવ્યા, સત્સંગ કર્યો, દર્શને આપ્યા, પ્રસાદે આપ્યો, કેટલી અમૃતવાણીએ સંભળાવી, ચેતનાએ આપી, ઉર્જાએ આપી. સંત તો લૂંટાઈ ગયા. આવો સંતનો સ્વભાવ હોય છે. તમે નાના બની, નિર્મળ બની, નાના ભૂલકા જેવા બનીને જાઓ ને એટલે સંતને બહુ ગમે, પણ આમ અભિમાન રાખીને જાઓ ને સંત પાસેથી કશું પ્રાપ્ત ન થાય. એટલું યાદ રાખજો કે આ જગતની ગમે તેટલી સંપત્તિ તમારી પાસે હોય, તમે ગમે તેવા મોટા પદ ઉપર હોય, તમારી પાસે ગમે તેટલું ધન હોય, પણ સંતની પાસે જે આત્મધન છે, સંતની પાસે જે ઉર્જા છે
સંતની પાસે જે ચેતના છે એ તો અમૂલ્ય છે, એનું મૂલ્ય થઈ શકતું જ નથી. અને એ પ્રાપ્ત કરવા માટે સમર્પણ ભાવ, શ્રદ્ધા જોઈએ, તો જ એ દિવ્ય ખજાનો તમને પ્રાપ્ત થઈ શકે છે. આમાં કંઈ એવું નથી હોતું કે સદગુરુએ તમને કંઈક કોથળો ભરીને આપી દીધું અને તમને મળી ગયું. ના, તમારે પાત્ર હોવા જોઈએ, તમારી પાત્રતા હોવી જોઈએ, તો સદગુરુના સૂક્ષ્મમાંથી એ દિવ્ય ચેતના, એ દિવ્ય ઉર્જા, એ બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન ઓટોમેટિક જ તમારી અંદર આવી જાય છે, ઓટોમેટિક જ એ તમારી અંદર ટ્રાન્સફર થઈ જાય છે. તો આ સદગુરુનો મહિમા છે. કોઈ સામાન્ય વ્યક્તિ હોય ને, એ ખાલી ખાય પીવે ઊંઘે ને કાર્ય કરતો હોય ને, તો એના જે આભા મંડળ હોય ને એ 1 ફૂટનું જ હોય, એનું આભા મંડળ 1 ફૂટનું જ હોય. પછી જ્યારે તમને બહુ ક્રોધ આવે, અભિમાન આવે, રાગ દ્વેષ કરો તમે, તો એનું આભા મંડળ 7 ફૂટ સુધીનું થઈ જાય. એટલે તમે જોજો, તમે બહુ ગુસ્સો કર્યો હશે ને, તમે ક્યાંક બહાર કોઈ જોડે વાત કરતા હશો ને, તો તમારા ઓરાથી, તમારા આભા મંડળથી, તમારી મુખાકૃતિ ઉપરથી સામેવાળો વ્યક્તિ તરત કહી દેશે કે તમારા ઘરમાં કંઈ થયું છે, તમને કોઈ બોલ્યું છે, તમને કોઈ વઢ્યું છે, એ તરત જ કહી દેશે. તો એ કેવી રીતે ખબર પડે કે એ ક્રોધના ઓરા, એ રાગ દ્વેષના ઓરા, એ અભિમાનના ઓરા 7 ફૂટ સુધીના હોય. અને જે બ્રહ્મજ્ઞાની તત્વદર્શી મહાપુરુષ હોય, જે સહસ્ત્રારમાં પહોંચેલા હોય, સહસ્ત્રારની અંદર જેને ઉર્જાની, ચેતનાની અનુભૂતિ કરેલી હોય, એ સંતના, એ મહાપુરુષોના ઓરા 50 ફૂટ, 100 ફૂટ, 150 ફૂટ, 200 ફૂટ, 300 ફૂટ સુધીના વિશાળ એરિયામાં હોય છે. એટલે જ તો સદગુરુના સાનિધ્યમાં જે પણ આવે ને એનું પરિવર્તન થવા લાગે છે. જેમ તમે કોઈ ચોરી કરતું હોય એની જોડે રહો ને, એના ઓરા તો 1 ફૂટના જ હોય, તો તમને પણ ચોરી કરવાની ઈચ્છા થઈ જાય. કોઈ રાગ દ્વેષ કરતું હોય, એના ઓરા 7 ફૂટના હોય, તો તમે એની જોડે રહો ને તો તમે રાગ દ્વેષ કરતા થઈ જાઓ. તો જો આ આસુરી શક્તિઓની અસર આપણા સૂક્ષ્મ શરીર પર આટલી બધી થતી હોય, તો શું સંતોના સાનિધ્યની અસર ન થાય? થાય, પણ આપણને ખબર નથી પડતી. પરિવર્તન થાય છે, પણ આપણે ભીતર જોતા નથી. આપણી અંદર બદલાવ આવે છે, પણ આપણે બદલાવને સ્વીકાર જ કરતા નથી. કેમ કે આપણને અભિમાન છે, આપણને એમ છે કે અમે જ જ્ઞાની છીએ, અમે જ ધ્યાની છીએ, અમે જ પહોંચી ગયા, પરાની પાર નીકળી ગયા, એવું અભિમાન છે. એટલે આપણે ભીતર ઉતરીને જોતા જ નથી. સંતોના સાનિધ્યમાં જાવ એટલે પરિવર્તન આવે જ, તમારી અંદર ફેરફાર થઈ જ જાય, તમારી ઉર્જા, તમારી ચેતના વધી જાય, સકારાત્મક થઈ જાય, બધી નકારાત્મકતા જતી રહે, બધી ગ્રંથિઓ તૂટી જાય. કેટલી બધી ગ્રંથિઓ, હું શરીર છું એ મોટામાં મોટી ગ્રંથિ, અને આ ગ્રંથિ તો મનુષ્ય મરે ને તોય જતી નથી. જ્યારે મનુષ્ય મૃત થઈ જાય, એની અંદરથી એનું સૂક્ષ્મ શરીર નીકળી જાય, તોય એને એમ જ થાય કે હું આ શરીર છું, હું આ શરીર છું. અને શરીરની પાસે બેઠો બેઠો જે રોતો હોય કે મારે શરીરમાં આવું છે, શરીરમાં આવું છે, પણ એ જઈ શકે નહીં. પછી એના ઘરવાળાને બધાને જોતો હોય, પછી એના ઘરવાળે એને જઈને બાળી આવે તો એ સ્મશાને જાય કે હું મરી ગયો, હું મરી ગયો, હું મરી ગયો. એટલે જન્મો જન્મની એવી ગ્રંથિ છે કે હું શરીર છું, એ જ મોટામાં મોટી ગ્રંથિ બંધાઈ ગઈ છે. અને એ ગ્રંથિના લીધે જ હજારો ગ્રંથિઓ ઊભી થાય છે. અને પછી જ્યારે એના સગાવાલા રોવે ને કકડે ને જઈને બાળી આવે ને પછી 10 દિવસ થાય ને 15 દિવસ થાય, બધા ભૂલી જાય ને બધા જ્યારે પોતપોતાનું કાર્ય કરવા લાગે, એટલે પેલા જે મરી ગયો એને એમ થાય કે હવે કોઈ મને યાદ કરતું નથી, કોઈ મને સંભાળતું નથી. એટલે પછી ગમે ત્યાં એનો જન્મ થઈ જાય, કેમ કે છેક સુધી હું શરીર છું એ જ ભાવ હતો. એટલે આ દશા થવાની જ. પણ આ મનુષ્ય અવતાર લઈને જેને એ સાક્ષાત્કાર કરી લીધો કે હું આત્મા છું, તો પછી એ જ્યારે બ્રહ્મલીન થાય, એનું જ્યારે સૂક્ષ્મ શરીર બહાર નીકળે, તો એ સીધો જ બ્રહ્મલોકમાં જાય, સીધો જ એ દિવ્ય ગુરુલોકમાં જાય, ચેતન લોકમાં જાય, મહાપુરુષો પાસે જાય, અને પછી એક દિવ્ય અવતાર લઈને આવે. તો આ મનુષ્ય અવતાર લઈને હું આત્મા છું એ ઓળખાણ તો કરી જ લેવી જોઈએ, નહીં તો જન્મો જન્મ આમ ને આમ ભટકવું જ પડે છે. હું શરીર છું આપણે એવું માનીએ ત્યારે જ આપણને એમ થાય ને કે આ મારા છે, આ તારા છે, આ પેલા છે, આ બીજા છે, ત્યારે એવું થાય. પણ જો આપણે આપણને આત્મા માનીએ તો વસુદેવ કુટુંબકમ, તો પછી બધા આપણા જ છે. એવું થોડું છે કે આ જન્મમાં જે આપણા મા બાપ છે એ જ આપણા મા બાપ. આપણે તો લાખો જન્મ લઈને આવ્યા, તો કેટલા બધા મા બાપ હોય, કેટલી બધી ભાઈ, કેટલા
કેટલી બધી બહેનો, કેટલો બધા હોય, તો એટલે આપણું વસુધૈવ કુટુંબકમ છે. પણ એ ભાવના ક્યારે આવે કે જ્યારે આપણે પોતાને આત્મા માનીએ કે હું શુદ્ધાત્મા છું, હું પવિત્ર આત્મા છું, હું દિવ્યાત્મા છું, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, એવું આપણે માનીએ અને એવો અનુભવ કરીએ ને, ત્યારે આપણને એ દિવ્ય ભાવના થાય છે. અને આ દિવ્ય ભાવના ક્યારે થાય? જ્યારે આપણા હૃદયમાં સર્વ આત્માઓ પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ પ્રગટ થાય ને ત્યારે. જ્યારે આપણને એમ થાય કે જે મને મળ્યું એ સર્વને મળે. જો હું જાગી છું તો મારા થકી બીજા પણ જીવો જાગે, એ પણ પરાકાષ્ઠાએ પહોંચે, એમની પણ ગ્રંથિઓ છૂટે, એ પણ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટે અને એમનો જન્મ પણ એક દિવ્ય જન્મ થાય, એમની પણ ઉદર્વ ગતિ થાય. જ્યારે આપણે સર્વ આત્માઓ પ્રત્યે આવો નિસ્વાર્થ ભાવ રાખીએ, નિસ્વાર્થ પ્રેમ રાખીએ ને, ત્યારે આપણને ભીતરથી આત્મતૃપ્તિ થાય છે, આત્મ સમાધાન મળે છે, આત્મ શાંતિ આપણને પ્રાપ્ત થાય છે. તો આ આભા મંડળને ચોખ્ખું કરવું બહુ જરૂરી છે. આ બધું આપણા સૂક્ષ્મમાં જ પડેલું છે. સૂક્ષ્મની અંદર જ આ બધી ગ્રંથિઓ પડેલી છે. સૂક્ષ્મમાં જ ક્રોધ છે, સૂક્ષ્મમાં જ કામ છે, સૂક્ષ્મમાં જ રાગ દ્વેષ છે, સૂક્ષ્મમાં જ અભિમાન છે, લોભ વૃત્તિ એ સૂક્ષ્મમાં જ છે, મચ્છર એ સૂક્ષ્મમાં જ છે, ઈર્ષા એ સૂક્ષ્મમાં જ પડેલી છે. આ બધું સૂક્ષ્મમાં જ પડેલું છે. અને સૂક્ષ્મમાં પડેલું હોય એટલે એ ક્યારે જાય? જ્યારે તમે કોઈ એવા સદગુરુના સાનિધ્યમાં જાઓ જે પરાકાષ્ઠાએ પહોંચેલા હોય, જે પરમ પદને પ્રાપ્ત કરી ચૂકેલા હોય, એ સદગુરુના સાનિધ્યમાં જાઓ ત્યારે તમારા સૂક્ષ્મ શરીરનું શુદ્ધિકરણ થાય છે, તમારું આભા મંડળ ચોખ્ખું થાય છે અને તમે પરાકાષ્ઠાએ પહોંચો છો. તો આપણે સ્થૂળથી સૂક્ષ્મ સુધીની યાત્રા કરવાની છે. આપણે આ સ્થૂળ શરીરને પોતાનું માનીએ છીએ, પણ આ સ્થૂળ શરીરનો આપણે ઉપયોગ કરવાનો છે. આ તો વાહન માત્ર છે. આ સ્થૂળ એ વાહન માત્ર છે, માધ્યમ માત્ર છે. તો આ માધ્યમનો ઉપયોગ કરીને આપણે સૂક્ષ્મ જે ચેતના પડી છે, સૂક્ષ્મ જે ઉર્જા પડી છે, એ ઉર્જાનો અનુભવ કરવાનો છે. જે જીવન ઉર્જાથી આપણો જન્મ થયો, જે જીવન ઉર્જાથી આપણે જીવી રહ્યા છીએ, જે જીવન ઉર્જાથી આપણે હાથ પગ હલાવીએ છીએ, બોલીએ છીએ, ક્રિયા કરીએ છીએ, હસીએ છીએ, રડીએ છીએ, જે જીવન ઉર્જા જતી રહેતા આ શરીર ને કોઈ એક સેકન્ડે રાખતું નથી. આ શરીરને બધા સ્મશાન ભેગું કરી દે છે કે હવે કાઢો કાઢો જલ્દી કે વાસ મારે છે. એવી આ શરીરની હાલત થઈ જાય છે. જે જીવન ઉર્જાને લીધે આ શરીરની એક કિંમત છે, એ જીવન ઉર્જાનો અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ મનુષ્ય જન્મ નકામો જાય છે તેવું જ ગણાય. ત્યાં સુધી આ મનુષ્ય જન્મ વ્યર્થ છે, વ્યર્થ જાય છે તેવું જ ગણાય. પણ જ્યારે એ જીવન ઉર્જાનો અનુભવ આપણને થાય ત્યારે આ મનુષ્ય જન્મારો આપણો અદ્ભુત અને દિવ્ય બને છે. એટલે એ જીવન ઉર્જાનો અનુભવ એ જ દિવ્ય અનુભવ છે, એ જ ચૈતન્ય અનુભવ છે, એ જ અલૌકિક અનુભૂતિ છે. તો આ શરીરમાં રહીને, આ સ્થૂળ શરીરનો ઉપયોગ કરીને ભીતર સૂક્ષ્મમાં જે જીવન ઉર્જા પડેલી છે તે જીવન ઉર્જાની અનુભૂતિ કરવી, તો જ આપણો આ મનુષ્ય અવતાર સફળ થાય. જન્મો જન્મથી આ મનુષ્ય મનની શરણ જ છે ને. પશુ પંખીને જેમ ફાવે એમ કરે, જે ખાવું હોય એ ખાય, જે પીવું હોય એ પીવે, જ્યારે ઊંઘવું હોય ત્યારે ઊંઘે, જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠે. અને આ મનુષ્ય પણ મનની શરણમાં છે. મન કહે આમ કર તો એમ કરે, મન કહે રાગ દ્વેષ કર તો રાગ દ્વેષ કરે, મન કહે ઈર્ષા કર તો ઈર્ષા કરે, મન કહે ચોરી કર તો ચોરી કરી આવે, મન કહે લૂંટી લે આ બધા મનુષ્યોને તો લૂંટીએ લે. એટલે આ મનુષ્ય મનની શરણ છે. જ્યાં સુધી આ મનુષ્ય મનની શરણ છે ને ત્યાં સુધી તે દુઃખી છે, ત્યાં સુધી તે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલો છે. તો તમારે આત્માની શરણ લેવાની છે. જ્યારે તમે આત્માની શરણમાં આવી જશો ત્યારે તમારી આત્મા જ તમને કહેશે કે આ કાર્ય કરવા જેવું છે, આ કાર્ય ના કરાય, ખોટું બોલાય નહીં, રાગ દ્વેષ કરાય નહીં, ઈર્ષા કરાય નહીં, અભિમાન લવાય નહીં, સર્વ પ્રત્યે પ્રેમ રાખો, સર્વ પ્રત્યે ભાવ રાખો. અને જીવનમાં પણ તમે કોઈ કાર્ય કરી રહ્યા છો તો કયું કાર્ય તમે
કરો તો તમને સફળતા મળશે, એ બધા જ જવાબ તમારી આત્મા આપશે. અને તમારી આત્મા તમને જે રસ્તો બતાવે એ રસ્તે જ તમારે ચાલવાનું છે. તો તમને જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. એટલે હવે આ મનની શરણ છોડી દો અને આત્માની શરણ લઈ લો. જો આત્મા સુધી હજુ આપણે પહોંચેલા ના હોઈએ, હજુ તમને આત્માની કંઈ ખબર ના હોય, આત્માની ઓળખાણ ના હોય, આત્માની અનુભૂતિ ના હોય, તો બ્રહ્મજ્ઞાની મહાપુરુષોના શરણે જાઓ અને તમારું મન છે ને એ મહાપુરુષોને અર્પણ કરી દો. તમારું મન એમને આપી દો અને પછી જે પણ કાર્ય કરો એ મહાપુરુષોને પૂછીને કાર્ય કરો તો પણ તમને દરેક કાર્યમાં સફળતા મળશે. અને શરૂઆતમાં સદગુરુને પૂછી પગલાં ભરો, પછી ધ્યાન સાધના કરતા રહો. તમે પોતે તમારા ઉપર નિર્ભર બની જાઓ, સ્વનિર્ભર બની જાઓ, ભીતર ઉતરી જાઓ, બધી અનુભૂતિ સાક્ષાત્કાર કરી લો. પછી તમારી આત્મા એ જ તમારો ગુરુ બની જશે. અને પછી જે તમે સદગુરુને પૂછતા હતા એ જ તમે પોતાની આત્માને પૂછી લો અને પછી તમારી આત્મા જ તમને જવાબ આપી દેશે. અને એ પ્રમાણે જ તમે કાર્ય કરો તો પણ તમને જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળશે. એટલે આત્માની શરણ લો, આ મનની શરણ મૂકી દો. હવે મને કીધું એવું તો બહુ કર્યું, મને કીધું પૈસા કમાઈને મરી ગયા, કશું હાથ નહીં. મન કે એક ઘર બનાવો, એક નહીં બે બનાવો, બે નહીં ચાર બનાવો, ચાર નહીં 6 બનાવો. ઘર બનાવીને આ ઘરે જૂનું થઈ ગયું ને આ ઘરે છોડીને જતું રહેવું પડ્યું. તમે વિચારો તો ખરા, આપણે ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાનું છે. આપણે શું લઈને જવાનું છે? આ બધું થોડે લઈને જવાનું છે. આ બધું તો અહીંયા જ મૂકીને જઈશું. તો સાથે શું આવશે? તો જે તમે અનુભૂતિ કરી, જે અનુભવ કર્યા એ સાથે આવશે. અને એ અનુભૂતિથી, એ અનુભવથી જ તમારો જન્મ ઉચ્ચ જન્મ થશે, તમારી ઉધર્વ ગતિ થશે. તો ભીતરની અનુભૂતિ કરો, ભીતરના અનુભવ કરો તો જ તમે એક સ્ટેપ આગળ જશો. તો જે જડ છે અને એમાં જે ચેતન છે એ ચેતનની અનુભૂતિ કરો. જ્યારે તમારી અંદર ભક્તિનો સ્વયં પ્રકાશ થશે એટલે તમને એ સાક્ષાત્કાર થઈ જશે કે આ જડ છે પણ એની અંદર જે ચેતનતા છે એ તો મારા પ્રભુની છે ને. તમે દરેક મનુષ્ય તરફ જોશો, દરેકમાં ગુણ અને અવગુણ તો પડેલા જ હશે, પણ તો પણ તમારી દ્રષ્ટિ અવગુણ તરફ નહીં જાય, ગુણો તરફ એ નહીં જાય. તમારી દ્રષ્ટિ એની અંદર જે જીવન ઉર્જા છે, જે આત્મતત્વ છે એની તરફ જશે કે ગમે તે છે એની અંદર મારા પ્રભુની જ ઉર્જા છે, એની અંદર આત્મા જ છે. એટલે તમને સર્વમાં એ જ આત્મતત્વના દર્શન થશે. એટલે તમને કોઈનો કચરો ગ્રહણ થશે જ નહીં, કોઈનો કચરો તમારામાં આવશે જ નહીં. તમારી અંદર તો બસ ગુણ જ ગુણ આવશે. તો ભક્તિ એટલે શુદ્ધ પ્રેમ, ભક્તિ એટલે શુદ્ધ ભાવ, ભક્તિ એટલે શ્રદ્ધા, ભક્તિ એટલે સમર્પણ, ભક્તિ એટલે વિશ્વાસ. જેની અંદર સાચી ભક્તિ પ્રગટ થઈ હોય ને એ કદી ઉદાસ થાય જ નહીં, એને કદી ચિંતા તો થાય જ નહીં, એને ભૂતકાળના વિચાર આવે જ નહીં, એને ભવિષ્યની ચિંતા થાય જ નહીં. એ તો વર્તમાનમાં હોય, ખુશ હોય, પ્રસન્ન હોય, આનંદમાં હોય. કેમ કે એને બીજી કોઈ પરવા છે જ નહીં. પ્રભુ મારા ને હું પ્રભુનો. બસ એક જ વાક્ય, એક જ ભજન, એક જ સ્મરણ, એક જ ભરોસો, એક જ નામ. તો આવી ભક્તિ જ્યારે આપણી અંદર પ્રગટ થાય ને ત્યારે આપણને આપણી અંદરથી એક દિવ્ય આનંદ પ્રાપ્ત થાય છે, એક દિવ્ય ઉર્જા પ્રાપ્ત થાય છે. અને આપણું અસ્તિત્વ શૂન્ય થઈને આપણે પરમપિતા પરમાત્મા સાથે એકતાર થઈ જઈએ છીએ, વિશ્વ ચેતનામાં ભળી જઈએ છીએ, સૂક્ષ્મમાંથી વિરાટ બની જઈએ છીએ. અને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટીને એક શુદ્ધ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ આપણે બની જઈએ છીએ. તો દરરોજ સવારમાં ઉઠીને પરમપિતા પરમાત્માને શુદ્ધ હૃદયથી અને ભાવથી એ પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મેં લાખો જન્મ લીધા તારી અનુભૂતિ માટે. મેં કેટલી સાધના કરી, કેટલી તપસ્યા કરી, ખુલ્લા પગે હું કેટલું ફરી, ત્યારે હે પ્રભુ, હે મારા વાલા, તારું મને શરણ પ્રાપ્ત થયું છે,
તારું મને સાનિધ્ય પ્રાપ્ત થયું છે. તો હે મારા પ્રભુ, મારા જે અવગુણો છે એની તરફ તું ન જોતો. હું તારો છું, મને તારામાં સમાવી લેજે, તારામાં સમાહિત કરી દેજે. હે પ્રભુ, મારા હૃદયમાં એક તારું નામ હોય, તારું ચિંતન હોય, તારું ભજન હોય, બસ એક તારા જ દર્શન હોય એવી તું પરમ કૃપા કરજે. હે મારા પ્રભુ, આ જગતથી મને કોઈ આસક્તિ નથી. આ જગતના ધન વૈભવમાં મને કોઈ રસ નથી. હે પ્રભુ, મને તો બસ તારી ભક્તિ આપજે, મને તો બસ તારું ભજન આપજે. એ ભક્તિથી, એ ભજનથી હું તારામાં તરબોળ થઈ જઈશ, તારા પ્રેમમાં તરબોળ થઈ જઈશ, તારા સ્વરૂપમાં હું મસ્ત થઈ જઈશ અને મારું જીવન આનંદમય, પ્રેમમય, મંગલમય બની જશે. હે મારા પ્રભુ, હે મારા પરમાત્મા, કેટલાય જન્મો તો મેં બીજાનું ચિંતન કરવામાં વ્યર્થ ગુમાવી દીધા. કોઈ વાર ધનનું ચિંતન કર્યું, કોઈ વાર જળ વસ્તુઓનું ચિંતન કર્યું, કોઈ વાર ઘરનું ચિંતન કર્યું, કોઈ વાર વાહનનું ચિંતન કર્યું, પણ તારું ચિંતન તો કદી મેં કર્યું જ નહીં. એટલે જ તો આ જન્મ મૃત્યુના ચક્રમાં હું ફસાયેલો છું. તો હે મારા પ્રભુ, હવે મારે બીજા કોઈ ચિંતન કરવા જ નથી. હવે તો બસ એક તારું ચિંતન જ મારા હૃદયમાં હોય, એક તારું નામ જ મારા શ્વાસે શ્વાસમાં હોય, એક તારા દર્શન જ મારી ભીતર હોય. એવી તું કૃપા કરજે, એવી તું કરુણા કરજે. હે મારા પ્રભુ, હે પરમપિતા પરમાત્મા, હે મારા નાથ, હે મારા સ્વામી, જન્મો જન્મ મને તારી પાસે, તારી સાથે રાખજે. હે મારા પ્રભુ, બસ હું તારામાં સમાઈ જાઉં એવી તું દિવ્ય કૃપા કરજે. મારી જે પણ ભૂલો હોય, જે પણ દોષ હોય એને દૂર કરી દેજે અને મારું ચિત્ત શુદ્ધ અને પવિત્ર કરી દેજે. હે મારા વાલા, એટલી કૃપા કરજે. આજના દિવસે મારા હૃદયમાં બસ તારું જ ચિંતન હોય, તારો જ ભાવ હોય, તારો જ પ્રેમ હોય એવું મારું હૃદય તું કરી દેજે પ્રભુ. મારા હૃદયમાં બીજા કોઈ ચિંતન જ ન થાય અને એક એક ડગલું જ્યારે હું માંડું તો એ બધા ડગલા બસ તારી તરફ જ આવવા માટે હોય. એવી તું દિવ્ય કૃપા કરજે. તો આવી પ્રાર્થના દરરોજ સવારમાં પરમાત્માને કરવી, કાલાવાલા કરવા એટલે પ્રભુને બહુ ગમે. એવું નહીં કે શબ્દોથી ગોઠવેલી પ્રાર્થના જ પરમાત્માને ગમે. એક દિવસ એક મંદિરમાં બધા પ્રાર્થના ગઈ રહ્યા હતા કે મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. કોઈ ગાઈ રહ્યું હતું કે ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના. ત્યાં એક બાળક આવ્યો, એ બોલવા લાગ્યો કે ABCDEFGHIJKLMN. એટલે પૂજારીએ કીધું કે આ શું બોલે છે? એટલે પેલા નાના બાળકે કીધું કે હું પ્રાર્થના કહું છું. કે આ કેવી પ્રાર્થના? એટલે કે તમારી બધી પ્રાર્થના આ ABCDમાંથી ઘમાંથી જ બનેલી છે ને, તો હું પરમાત્માને ABCD ને કક્કો બંને સંભળાવી દઉં એટલે પ્રાર્થના આવી ગઈ. કેમ કે પરમાત્મા થોડી કે શબ્દોના ભૂખ્યા છે, પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. હું ભાવથી સંભળાવું છું તો એ શબ્દોની છે ને પ્રાર્થના બનાવી લે, સાંભળી લેશે. એટલે પૂજારી બહુ ખુશ થયા, બહુ પ્રસન્ન થયા કે બાળક તો જો ખરો યોગ ભ્રષ્ટ આત્મા છે. એટલે કહેવાનો તાત્પર્ય છે કે એવું નથી હોતું કે પ્રાર્થના શબ્દોથી ગોઠવેલી, બનાવેલી કે રાગમાં કે હોવી જોઈએ, કે આમ હોવી જોઈએ, તેમ હોવી જોઈએ. ના ના, તમે શુદ્ધ હૃદયથી ભાવથી જે પણ બોલો એ પ્રાર્થના જ છે. એનો સ્વીકાર પરમાત્મા કરી જ લે છે. તો આ પ્રાર્થના દરરોજ સવારમાં અવશ્ય કરવી જોઈએ. પરમાત્મા સાથે અડધો કલાક કાલાવાલા તો કરી જ લેવા જોઈએ. પરમાત્મા સાથે થોડી વાર કાલાવાલા કરીને એના પ્રેમ સાથે જોડાઈ જ જવું જોઈએ, એના ભાવ સાથે જોડાઈ જ જવું જોઈએ. તો તમારો છે ને આખો દિવસ એટલો આનંદમાં જશે, એટલો પ્રેમપૂર્ણ, એટલો ઉત્સાહમાં જશે ને કે આખો દિવસ તમને એક નવીન ઉર્જા મળતી હોય ને એવું લાગશે. તો આ પ્રયોગ પણ અવશ્ય
કરજો, તમને દિવ્ય અનુભૂતિ થશે। આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ।